હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વીકી વ્લોગમાં. તો આજે પાછો શનિવાર આવી ગયો છે અને મેં પાછો વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું છે. અને ભૂરી આજ મારા માટે સ્પેશિયલ કંઈક બનાવે. સ્પેશિયલ જેવું તો કાંઈ નથી, પણ પૌવા બનાવે. સ્પેશિયલ જ છે, રોજ કરતા અલગ છે. જેવા તમે કીધા હતા ને આવા અને આમ નાખ દે, બોલું આમ નાખ દે, એવી રીતે. તો એવું જ હોય. હા તો એટલે પૌવા આવા જ ખાવાની મજા આવે, ખબર પડે તને? તો આવા જ બનાવું. કેવા આવા નથી બનાવતી. એ ટમેટું ખાલી આમાં અલગ હું કર્યું છે, ટમેટું વઘારમાં નાખું ને આમાં ઉપરથી નાખ્યું, બસ. બીજું કઈ અલગ નથી, બાકી આમ જ હોય. બસ સેવ આટલી રેડી કમ્પ્લીટ. ખાઈ હા, ભૂરી એના માટે કંઈક બનાવે, મને ખબર નથી. આપણા કામનું નથી, આપણે તો આ બેસ્ટ છે. એ જો આ ખીમણું છે, કોબીસ ને ડુંગળી ને બધું. એ કોબી છે ને ઘરેથી લઈ આવ્યા ને તેનો મારો વિચાર હતો કે મારે બનાવવું છે એમ. તો હવે આજ કાલ પાછી જાવું ને ઘરે તો અહીંયા બહેનનું 15 દી અને એ કોબી 15 દી થી પડ્યું હતું, પણ તો હજી સારું હતું, ઘરનું હતું ને એટલે. કોબીને કાંઈ ન થાય, પણ હજી તોય એટલું આમ ઓલું લંઘાઈ ગયું ને એવું નહોતું થયું એમ, એટલા દિવસે હતું ને તોય. બાકી તો ઓલું થઈ જાય. વાગ્યા છે 6 અને કાલે જવાનું છે મારે ગામડે, કેમ કે અમારા વિમલભાઈના લગ્ન છે. પરમ દિવસે, કાલ રવિવાર છે, પરમ દિવસે સોમવારે એના શું કહેવાય લગ્ન આવે છે. અને તે દિવસે મારા મામાની છોકરીના લગ્ન લખવાના છે ને એવું બધું, બેયના હારે જ છે. એક દિવસનો ફેર છે, એવી રીતે છે લગ્ન. એટલે હવે જવાનું છે મારે કાલ. તો અમે જો એનું પેકિંગ કરી. વિક્રમ એની ટ્રોલી ભરે છે, એમાં એના બધા કપડાં મૂકે છે. આ ટ્રોલી મારી છે, આમાં મારા બધા કપડાં ભરવાના છે. એટલે હવે અત્યારે પેકિંગ કરી નાખી. કાલ સવારે 10 વાગ્યાની તો મારે બસ છે, એટલે સવારે તો કાંઈ પેકિંગ થાય નહીં. ચાલો હવે પેકિંગ કરી નાખી અને કાલે નીકળી જાય પાછા 10 દિવસ માટે. હમણાં તો નકરું પેકિંગ જ કર્યું છે, 10 દી અહીંયા ને 10 દી અહીંયા. શું કહો? કાંઈ મારે કેવું નથી. તો કંઈક આમ બોલ્યા જ ખરા, તો દીધા તો ખરી. આવી ગયા ને એમાં બસ. તો હાલો, અત્યારે વાગી ગયા છે 9:30 અને મારે બસ છે 10 વાગ્યાની, એટલે તૈયાર થઈ ગઈ હું. બધું કામ બામ પતાવી દીધું છે. જો અહીંયા થેલા ભરાઈ ગયા છે અને વિક્રમ તો હજી એમનામ બેઠા છે, ઉઠી ન જ. કઈ નાયા ધોયા નથી ગંધારા. એને ઘરે ને ઘરે રહેવું એટલે શનિ રવિમાં તો હાલે. અને મારે આજ જવાનું એટલે આટલું વહેલું નાયું નતું, તો આટલા વહેલા ન નાઈ. તો હાલો હવે 9:30 વાગ્યા છે, 10 વાગ્યાની બસ છે. પણ હમણાં એને ફોન કર્યો હતો એટલે કે થોડુંક લેટ થાય, એટલે થોડીક વાર પછી નીકળી. એટલે લગભગ હું 2 થી 3 વાગે તો પહોંચી જઈશ. પછી 10 દિવસ રોકાવાનું છે. એટલે નીકળી ગયા 10 વાગે. 10 વાગ્યાની બસ હતી પણ થોડીક મોડી છે, એટલે 10 વાગે ઘરેથી નીકળ્યા હી. લગભગ 10:30 ની આસપાસ આવશે બસ. તમે કીધી આવવાના? આવી જાય બસ, હર વખતે આવી જાય. પછી જોઈ કેદી આવે. આપણે તો વયા જઈ. સનાથલ પહોંચી ગયા હી. જો અહીંયા હવે બસ આવે એની વાટે હી. 9:15 તો થઈ ગયા છે. હવે કોઈ આવે ખબર નહીં. હર વખતે બસ વાળાને મોડું જ કરવું હોય, અડધી પોણી કલાક તો મોડા આવે જ બધા બસ વાળા, એક નહીં બધા. હાલો ભાઈ, ભૂરીને બેહારી દીધી છે બસમાં. જો જાય. હાલો આપણે હવે ઘર ભેગા. આજે આવે છે વિમલભાઈના લગ્ન, એટલે જો બધું ડેકોરેશન કરી નાખ્યું છે. અહીંયા શાદીવાલા ઘર છે. બીજું અંદર જઈને બતાવું. એ વરાજા ભાઈ. અને અહીંયા જો ધરતી અને સિમલીએ ડેકોરેશન કરી નાખ્યું ને અમારા દુર્વા બેન જો રમે છે ત્યાં બેઠા બેઠા. પાછી તો કરે ત્યાંથી. હલો, અમારા ખ્યાતિબેન આવી ગયા છે જો મામાના લગ્નમાં. આમ જો તો બૂટ બૂટ પહેરીને. હવે રોકાણ છે ને લગ્ન સુધી? હે નથી આવ્યા તો તાર કહેવાય નહીં, મારા લુગડા જ લઈ લ્યો, મારે રોકાવું છે એમ. અત્યારે સવારના 6 વાગ્યા છે. આપણે જવાનું છે લગ્નમાં. તો આપણે રેડી થઈ ગયા છે વહેલા ઉઠીને. એકલો જ છું, પાછું ગાડી લઈને જવાનું છે. રાતે જ બધો સામાન લોડ કરી દીધો હતો, ઓલો કલર ને આ બધું કર્યું હતું આપણે મકાનમાં. તેમાં જે ડબલા વધ્યા હતા કલરના અને
અડધો કલર વહીધો હતો અને એ બધું ભરી લીધું છે ગાડીમાં. સામાન એ બધું લોડ થઈ ગયો છે. આ થોડું આ કપડાની બાકી છે મૂકીને હવે સીધું નીકળવાનું જ છે. હાલો તો જય શ્રી કૃષ્ણ. આજે નથી પણ કાલે હે મારા મામાની છોકરીના લગ્ન હે એટલે અમે બધા આવ્યા હી. જો આ બધી વાના રસમની તૈયારી કરી હે. હા તે જ હા રહી જો આ અમારે હરક પદુડીએ બધી તૈયારી કરી પણ એના મમ્મી જ નથી આવ્યા હજી. મમ્મીની વાટે હી એમ બધે 5 વાગી ગયા હે. હવે કઈએ કરી ખબર નહીં પણ જો થોડુંક ડેકોરેશન તો સારું કર્યું હે. વાના રસમ ને એવું બધું લખ્યું હે. બાજુ જો મારા નાની લહણ ફોલે હે. આને આજો આ મુંડી લાગ મુઈક જાનમુની લગન હે હામણી લઈને રખડ કા ના નહીં. હા એમ ગયો તને જો જેને જી લેવું હોય હાલો બેહવાન મંડો હાલો. એલી અરે તેલ આપજે નકા વણાઈ છે ને સોટી જશે. લોટ પછી આ બધી ધોરું ભૂરકાઈ જાય એટલે તેલ હોય તો હાલે. એ ગયું વેણું જો એ બીજું શું ગયું અહીંયા. રસમ પતી ગઈ છે અને બધા અમે મેળી પર આવ્યા હતા ફોટા પાડવા કેમ કે હાડી બાડી પહેરીને તૈયાર થયા હતા એટલે ફોટા તો પાડવાના જ હોય ખબર જ હોય એટલે 1-2 ફોટા પાડ્યા રીલું ઉતારીને એવું બધું કર્યું છે. અને અહીંયા જો ભાભી ઊભા છે અને આ છે મારા મામાનું ઘર. અહીંયાથી જો સામે જ આ વાડી છે કોકની એ કોની છે નથી ખબર પણ અહીંયા મારા મામાનું ઘર છે ને એક્ઝેક્ટ સામે જ વાડી ને રોડ ને બધી છે. અને આ જો કાલે જ માંડવો છે એટલે થોડુંક મંડપ સર્વિસનું ને એ બધું માંડવા નાખી દીધા. હવે લુગડા નાખવાનું ખાલી બાકી છે. લુગડા એટલે કપડાં એમ એનું મંડપ વાળાના. હા જો માસી કેવા આશીર્વાદ દે છે જો. એક તો હંદાઈને છેલ્લે આવીને પાછા ચાલુ જ છે તમારું શૂટિંગ ચાલુ છે. એક તો ફઈ આવ્યા હંદાઈને છેલ્લે ને પાછા તો વરી અંધારું થઈએ. ક્યારે આવ્યા ગયો તો હા બસ આઈલી જાવ આમ જો દી આથમમાં આવ્યો છે ત્યારે આવ્યા હો તમે. વાના રસમ પૂરી થઈ ગઈ તો તમે રહી ગયા. હવે તમે એકલા ની કઈ હું વાના રસમ કરવી અમારે ઈ બધાય 2-2 વાર. હા હું આવું. હા તને જલ્દી શોખે બહુ મસ્ત લાગે છો. હું કેવી લાગુ છું પાછી તો જો મારા માસી રહી ગયા હતા ને તો હરક પદુડાવે બધાને બીજી વાર ને ત્રીજી વાર. સપુડી તો ત્રીજી વાર બેઠી ગયા રોટલી વણવા. વાના રસમ કરવી 6 વાગ્યા રાતે આવ્યા અને ઓલી જો ઈ પાછી બેહી ગઈ. એને તો કેટલી વાર બેહેરી તો એને ઈ બેહી ગઈ. બસ ભાભી બસ ચોટી ગઈ એમાં. એને ઊંચી નથી કરી રોટલી એમાં ને એમાં વહીને જ ગયા. જો પાછા જો આ કોરો લોટ લઈને આયરે બેઠા હે ચોટી જઈને તો ઉખાડી લેવાની. જો આને ચોટાડ્યું આમ જો. હા એ તો તમે કોરો લોટ કેટલોય નાખ્યો હતો એટલે સરસ જ હોય ને. અને આને જો ચોટાડી. હા ઘણું હાલો બસ આવી ગયો વિડીયો. હા